ડભોઈના સાઠોદ ગામમાં વર્ષો જૂનું મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ડભોઈ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા સતત વરસાદને કારણે જમીન પોચી પડી જતા સાઠોદ ગામમાં એક વર્ષો જૂનું અને મહાકાય વડનું વૃક્ષ અચાનક જમીનદોષ થયું હતું. ચોકમાં અચાનક વૃક્ષ ધરાશાયી થવાના જોરદાર અવાજથી આસપાસના ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા અને તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અતિશય ગીચ અને ઘટાદાર એવા મહાકાય વૃક્ષના પતન સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટી હોનારત થવા પામી ન હતી, જેને પગલે ગ્રામજનો અને તંત્રે ઊંડો રાહતનો શ્વાસ લીધો હતો. ગામના વડીલો અને સ્થાનિક લોકો માટે આ વડનું વૃક્ષ માત્ર એક ઝાડ ન હતું, પરંતુ કાયા સમાન અગત્યનું અંગ હતું. ગ્રામજનો દરરોજ આ વડના વૃક્ષની શીતળ છાયામાં બેસીને ઠંડા પવનનો આનંદ માણતા અને સુખ દુઃખની વાતો કરતા હતા. ગામના ચોકની શોભા સમાન આ વર્ષો જૂનું વડનું વૃક્ષ પડી જવાથી સમગ્ર સાઠોદ ગામના ચોકમાં અને ગામજનોમાં એક પ્રકારનો સન્નાટો અને શોકનું મોજું ફરી વળ્યું છે.